નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 7 આધુનિક ભારતમાં કલા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। 1. વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ: વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી। 2. પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર કયો થયો હતો? જવાબ: પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટમાં થયો હતો। 3. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુગલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે? જવાબ: ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુગલ રાજવીઓમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય છે। 4. ચિત્રકલાનો પ્રસાર કરવા અવંદ્રીનાથે કઈ સંસ્થા સ્થાપી? જવાબ: ચિત્રકલાનો પ્રસાર કરવા અવંદ્રીનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ્સ નામની સંસ્થા સ્થાપી। 5. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? જવાબ: ગુજરાતમાં જૈન ચિત્ર શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે। પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો। 1. રાજા રવિવર્મા। રાજા રવિવર્મા કેરળ રાજ્યના કિલીમનુર ગામમાં જન્મેલ। રવિવર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિવર્મા તરીકે ઓળખાયા। તેમના સમયમાં કલાના ક્ષેત્રમાં પાશ્ચાત્ય ચિત્રકલાની વ્યાપક અસર જોવા મળતી। રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી હતી। તેમના ચિત્રો વાસ્તવદર્શી છે। વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી। તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય વધુ હતું। તેમને પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તૈલીચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા। તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા। રાજા રવિવર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું। આ પ્રેસમાં છાપવામાં આવેલા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો તેની ઓછી કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા। વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ રાજા રવિવર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા। તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાના ફતેસિંહ આર્ટ ગેલેરી અને ભાવનગર દરબારમાં સચવાયેલા છે। બ્રિટિશ સરકારે તેમને કેસરે હિંદનો ખિતાબ આપી સન્માન્યા હતા। તેઓ કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા। 2. રાજપૂત શૈલી। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી। તેમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે। રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂત રાજાઓનું જીવન તેમની રીતરિવાજો અને પહેરવેશ ઉત્સવો એ રાજપૂત ચિત્ર શૈલીનું કેન્દ્રમાં રહ્યા છે। રાધાકૃષ્ણન, કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાનની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યા છે। રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે। 3. કાંગડા શૈલી। કાંગડા શૈલી પણ ભારતીય ચિત્ર શૈલીનું એક આગવું પાસું છે। હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુગલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી। કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી તેમના મુખ્ય કેન્દ્રો હતા। મોલારામ આ શૈલીનો મહાન ચિત્રકાર હતા। આ શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે।
પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. જલપતેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાત જશે? 1. સીતાના વસમની ગુફાઓ, બી. બાદામીની ગુફાઓ, સી. અજંતાની ગુફાઓ, ડી. ભીમબેટકાની ગુફાઓ. તો મિત્રો આમાં સાચો જવાબ આવે એ સીતાના વસમની ગુફાઓ. 2. જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? એ. અભિધમ પીટક, બી. સુત પીટક, સી. અંગુત્તર નિકાય, ડી. કથા સરિતસાગર. તો મિત્રો એમાં સાચો જવાબ આવે ડી. કથા સરિતસાગર. જૈન શૈલીના ચિત્રો જોવા માટે કથા સરિતસાગર ગ્રંથ ઉપયોગમાં લેશો. 3. ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેને કયા ચિત્રકારનું ખરીદ્યું હશે? એ. અવંદ્રીનાથ ટાગોર, બી. પિરાજી સાગરા, સી. જૈમિની રાય, ડી. અંજલિ મેનન. તો મિત્રો સાચો જવાબ આવે બી. પિરાજી સાગરા. 4. એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કાંગડા શૈલી. તો ચિત્રનો વિષય કયો હશે? એ. રાજસ્થાની લોકનૃત્ય, હિમાલયનું કુદરતી દ્રશ્ય, સી. કૃષ્ણ ભક્તિ, ડી. યુદ્ધના દ્રશ્યો. તો સાચો જવાબ સી. કૃષ્ણ ભક્તિ. પ્રશ્ન 4. જોડકા જોડો. તો મિત્રો અહીં બે વિભાગ આપેલા છે અ અને બ. આની સામે બમાંથી જે સાચો જવાબ હોય તે તમારે લખવાનો છે. તો ચાલો આપણે જોઈએ. 1. જહાંગીર. તો મિત્રો એની સામે સાચો જવાબ છે એફ. ચિત્રશાળાની સ્થાપના. 2. પાલ શૈલી. તો મિત્રો એમાં સાચો જવાબ આવે ડી. જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો. 3. મુઘલ શૈલી. તો મિત્રો એમાં સાચો જવાબ આવે ઈ. પશુ પંખીઓ અને પ્રાણીઓની સાટ મારીના ચિત્રો. 4. દેવી પ્રસાદ રોય ચૌધરી. તો મિત્રો એમાં સાચો જવાબ આવે બી. મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના. 5. રવિન્દ્રનાથ ટાગોર. તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી. ચિત્રકલાના ભીષ્મ પિતામહ. તો મિત્રો આ હતું પાઠ 7 આધુનિક ભારતમાં કલા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.